કયો બ્લાઉઝ છે મેડમ? મધુબાલા બ્લાઉઝનું કટિંગ. આ પાછળનો ભાગ કર્યું આપણે. આ જો પાછળનો ભાગ આપણે પટ્ટાવાળું, અહીંયાથી આપણે ખૂણા જે હોય ને એ ખૂણાથી આખા પટ્ટા બનાવવાના છે, 2 બાંધવાના. અહીંયા હુકાઈ જશે, પાછળનું ગળું ફિટ થઈ અને અહીંયા હુકાઈ જશે. એટલે પાછળ ભાગ રેડી થઈ ગયો. હવે આગળનું આપણે મધુબાલા કટિંગ કરતી વખતે જો આપણે અહીંયાથી કટિંગ કર્યું ને, ગોલ્ડ રાઉન્ડ આપ્યું, તો આ ટૂંકી નહીં પડે કટોરી? આ ટૂંકી પડે ને તો આનિયાથી કાઢી અને અહીંયા મૂકી દેવાની, અને પેલી મોટી કટિંગ અહીંયા મૂકી દેવાનું. મૂકી દેવા બતાવો એ મોટું. આની કટોરી બીજી કાપવાની? બીજી કાપવાની. બીજી કાપીને પછી આમાં સેટ મોટો માપ લેવાનું, કેમ કે અંદર સિલાઈમાં જાય એટલે મોટો માપ લેવો જ પડે. કેમ કે અંદર છે ને અહીંયા પાઇપિંગ કરવાની છે, બરાબર? એટલે આટલો ભાગ અંદર જાય આપણને. પેલું અંદર મૂકી દે એટલે ખબર પડે તને. પેલું અહીંયાથી આ તો ને આમ વ્યવસ્થિત મૂકી દે. એટલે આ છે ને મધુબાલા કટિંગ કહેવાય. આપણે દોરી વગરનું, કંદામાં દોરી નાખવાની નથી આપણને, બરાબર? આવી રીતે આ જો આ સિલાઈ મારી એટલે ટૂંકું થઈ જાય, એટલે ટૂંકું આપણે પીસ કાઢી નાખવાનું અને મોટું પીસ ફેરી પાછું કાઢવાનું. એટલે પેલું જે અસ્તરનું કટિંગ કરીને પછી પીસ ઉપર મૂકવાનું. આ સ્તર ઉપર કટિંગ કરી અને પછી એ બધું દોરી અને પછી અલગ કરી દેવાનું. વિડીયો સારો લાગ્યો હોય તો બોલ. અલી બોલ ના, બોલતી નહીં. વિડીયો સારો લાગ્યો હોય તો સબસ્ક્રાઈબ કરજો, લાઈક આપજો અને શેર કરજો. પ્રાર્થના બેન સીવણ ક્લાસીસ. ઓકે બેન, બાય.